તો અત્યારે જઈ રહ્યા છે ધક ધક ધડકે દિલ, ભોળાનો ભગવાન ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની, અને એમાંય પાછું સોંગ એટલે કે ધક ધક ધડકે દિલ. તો આ એવા વિસ્તારમાં હું જઈ રહ્યો છું, એવા જગ્યા પર જઈ રહ્યો છું કે જ્યાં ખરેખર ધક ધક ધડકી જાય છે દિલ, અને ત્યાં જ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે એ ફિલ્મ બનાવ્યું હતું, એટલે કે ભોળાનો ભગવાન. અને ભોળાના ભગવાનનું એ સોંગ હતું ધક ધક ધડકે દિલ. તો બતાવું છે જોરદાર લોકેશન, કારણ કે ત્યાં આપણે ઘણી બધી વાર ગયા છીએ, અને ત્યાં જિગ્નેશભાઈ કવિરાજના છે, વિક્રમભાઈ ઠાકોરનું છે, અને ઘણા બધા કલાકારોના ત્યાં શૂટિંગ થયા છે. અને જ્યારે શૂટિંગ હતું ત્યારે પણ અમે ગયા હતા ત્યાં, અને આ લોકેશન જુઓ છે ને, જોરદાર લોકેશન, અમારા ગામની નજીકનું જ છે ને. અત્યારે જવાનું છે આપણે ધક ધક ધડકે દિલ આગળ. મારો ફેવરેટ ઇલાકો છે, કારણ કે ગુજરાતમાં ફરું છું, પણ એ લોકેશન પર જ્યારે જઉં છું ને ત્યારે દિલ ધડકી જાય છે એમ. સોરી, મજાક કરું છું, પણ જોરદાર લોકેશન છે, બતાવવાનું છે તમે ત્યાં જઈને. બાકી પાછળ તમે જોશો ને તો ત્યાં જવાનું છે સામે આ જગ્યા પર, એ જગ્યા પર એ સીન થયું છે. અહીંથી લગભગ 25-30 કિલોમીટર છે, તો જઈએ ત્યાં જઈને મળું. તો જો લોકેશન પહેલાં તો ખતરનાક લોકેશન. અહીં એક શૂટિંગ થયું હતું પહેલાં, આલ્બમ સોંગ હતું, જો જોરદાર દેખાય છે ને. તો આપણે કંઈ જેવું તેવું ઇલાકો નહીં યાર, જો એકદમ નેચરલ વસ્તુ. બતાવો તમે આ બાજુ જઈને જુઓ તમે જુઓ, આ ખાલી લોકેશન જુઓ છે ને, આગળ છે ને જોરદાર. મહીસાગર નદી છે આ ડાકોરથી ડેસર જવાનો રસ્તો છે. ચલો આપણે ધડકાઈએ દિલ અને જઈએ લોકેશન પર, છે ને. આ જગ્યા પર એક મસ્ત લોકેશન પહેલાં હતું, અત્યારે થોડું બગડી ગયું છે. બાકી રોડ જોવા તમે પાગળ, બસ આ રોડ છે નોન સ્ટોપ ખેંચવાની છે ગળતેશ્વર સુધી, કારણ કે ગળતેશ્વરમાં શૂટ થયું હતું અડધું સોંગ, અને અડધું સોંગ સોમનાથમાં થયું હતું, પણ જે ગળતેશ્વરમાં શૂટ થયું છે ને એ આપણે બતાવવાનું છે. જો ભાઈ જોરદાર લોકેશન છે ને. તો દિલ ધડકતેલું ધડાધડ, અને જતેલા પણ શું કે વરસાદ આવી ગયો એટલે ભાઈ ઊભું રહી જવું પડ્યું. આ વડ આગળ જવાનું છે પાછું, કારણ કે ધડકાવાનું તો છે જ આજે. તો પછી પાછા નીકળી ગયા હતા, અને પછી વરસાદ આવી ગયો, તો પછી પાછા ઊભા રહી ગયા આપણે. આ મંદિર છે એટલે ડેસર ગામ છે, ડેસર ગામમાં આ મંદિર છે, જો પાછળ સાઈનાથ મંદિર. આ ગેટ છે એટલે જો મંદિર બતાવું તમે. એટલે જવાનું હતું, પણ શું કે વરસાદ આવી ગયો ને એટલે પછી ઊભા રહી ગયા અમે. જો મંદિર પાછળ છે ને, રહીએ પછી આગળ વરસાદ બંધ થાય એટલે. આજે તો ધડકાવવાનું તો છે જ દીધી આજે, ભલે ગમે તે થઈ જાય, વરસાદ ગમે એટલો પડે, પણ આપણે આજે દિલ ધડકાવવું છે. તો આવી ગયા છે આપણે એ લોકેશન પર, અને જો પાછળ મળવાનું છું બધાને. પણ નદીમાં થોડું પાણી વધારે છે, જોકે ઘરેથી કન્ફર્મ કર્યું હતું, પછી જ આવ્યા છીએ આ જગ્યા પર. પણ તમને બતાવું, ચલો અને લોકેશન આપણું બતાવું. આ છે રસ્તો, અને આ રસ્તે લઈને જવાનું છે. જગ્યા ભાઈનું ફિલ્મ, બધા ફિલ્મોના શૂટિંગ અહીં થયા છે, બતાવું તમને તો જઈને. છે ને આટલા પાણીમાં જવું પડે, જો તારે દિલ ધડકે નહીં, ધડકવાનું છે ને આજે છે ને. અમારો આપો છે ને, આમ તરતો તરતો નીકળી જા. જો ભાઈ એમને વિડીયો શૂટ નહીં થતા, આ પાણી જો આટલે આવે છે ને, આટલા પાણીમાં જવું પડે તો તારે વિડીયો બને. અને પેલા લોકો છે ને આમ ડાઉનલોડ કરે છે અને ચડાવી દે છે, તો એમને દિલ નહીં ધડકતું. અહીંયા જિગ્નેશ કવિરાજનું પેલું ફિલ્મ હતું ને, જાણું મારી લાખોમાં એક, તેનું શૂટિંગ એ થયું. જીગાભાઈ તો ઊભા હતા, સ્ક્રીનશોટમાં જોવા ખબર પડી જશે. અને અહીંયા પેલી હિરોઈન નાતા હોય ને એ બધું સીન હતું. પાછળ તમને આ પેલા પથ્થર જોવાના મળી જાય. જો તો વિડીયોના સ્ક્રીનશોટ સ્ટાર્ટ કરતાં પહેલાં તમને થોડીક વાત કરી લઉં. તો એ ફિલ્મનું જે ટ્રેલર આવ્યું હતું, ટ્રેલરમાંથી સ્ક્રીનશોટ બધા લીધા છે,
અને એમાંથી તમને વિડીયો બતાવવાનો છું. જોકે થોડાક ઘણા સ્ક્રીનશોટ છે પણ એમાં જે ધક ધક ધડકે દિલવાળું જે છે ને થોડુંક સીન અહીંયા છે એ તમને બતાવવાનું છું. અને અત્યારે અમારી સાથે છે કલ્પેશભાઈ છે, તો આ એમનું ગામ જ છે, જોડે એમનું ગામ છે અને મારી સાથે આવ્યા છે જો કે એમને વિડીયો શૂટ કરી લીધો છે. મહેનત બહુ થાય છે વિડીયો શૂટ કરવામાં, ડાઉનલોડ કરીને તમે અપલોડ ના કરી દેશો અને અજયભાઈને ફૂલ સપોર્ટ કરો તેથી નવા નવા વિડીયો લાવતા રહે. તો બતાવું છું તમને બેક કેમેરાથી અને જોરદાર રીલ્સ બનવાની છે કારણ કે દિલ તો ધડકાવવાનું છે. જો સ્ટાર્ટિંગ કરું ને અહીંયાથી તો પ્રિનલ ઓબરોય અને વિક્રમ ઠાકોર જે બેઠેલા તમને બતાવે છે અને થોડી ઘણી વાતચીત કરતા હોય છે, તો એ સીન પર હું ત્યારે જઈ રહ્યો છું અને એ સીન તમને બતાવું. જો અત્યારે થોડું પાણી છે એટલે વધારે એટલે થોડીક તકલીફ પડી રહી છે અને ફાઇનલી એ સીન અહીંયા આ જગ્યા પર શૂટ થયું હતું. આ જગ્યા પર હું તમને તોથી બતાવું તો તમને ખબર પડશે. જો અહીંયાથી શોટ લાગ્યો તો એવું મારો અંદાજ છે. આ રીતનો હોવો જોઈએ, આ રીતનો શોટ લાગે અહીંયાથી તો પેલું પાછળ જોવા મળી જાય. આ રીતના અહીંયાથી આ પથ્થર બતાવવામાં આવ્યો છે. જુઓ તમે પાછળનો પથ્થર જો ખબર પડે છે, પાછળ પેલું કંઈક દેખાય છે ને અમે પેલું રૂમ જેવું આવ્યું એ પણ તમને જોવાનું મળી જાય છે. જુઓ અહીંયાથી આ સીન લીધું છે, પાછળ કદાચ આ પથ્થર બતાવ નહીં પણ જ્યારે દૂરથી શોટ આવશે ને એમાં તમને આ પથ્થર પણ જોવાનો મળી જશે. તો આ જે પથ્થર હતો એને અહીંયા શૂટિંગ થયું હતું, સીન ત્યાંથી લીધું છે એવું બી બની શકે પણ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે અને થોડોક અહીંયાથી જો આ રીતનું અહીંયાથી પાછળ પેલો પથ્થર દેખાય છે. મેન વસ્તુ કે આ છે, આ મેન પથ્થર છે, આ પથ્થર બતાવવામાં આવ્યો છે. થોડોક શોટ આગળથી આવે ને એમાં પેલો મોટો પથ્થર પણ દેખાય છે. તો આ સ્ક્રીનશોટ તમે પરફેક્ટ મેચ કરી લીધો છે. થોડુંક આગળથી તમને બતાવું તો વધારે ખબર પડશે. થોડુંક યાર પગ લપસી જાય છે એવું છે. આ અહીંયાનું સીન હતું આ જગ્યા પરનું. રીલ્સમાં તમને પ્રોપર જોવાનું મળી જશે પણ એ પથ્થરની પાછળ જોશો ને તો તમે આટલી ફ્રેમ બતાવે છે. જો આ ફ્રેમ અહીં છે ને, આ પથ્થર બતાવે છે, આ પથ્થર બતાવે છે, પાછળ પેલું રૂમ જેવું છે ને એ બતાવે છે. ત્યાં સામેથી શોટ લીધો હતો, ત્યાં સામેથી બતાવ્યું હતું. ચાલો હું તમને બતાવું ત્યાં જઈને બીજો આગળ પણ વિડીયો છે ત્યાં ઉપર છે એ તમને બતાવવાનો છું. પહેલાં આવું પતે એટલે આપણે આગળ જઈએ. તો એક સીન અહીંયાથી આવે છે એમાં તમે જોશો ને તો આ જગ્યા પરનું સીન હતું. અહીંયાથી જે હિરોઈન બતાવે છે એમ થોડો દોડીને આવે છે, વિક્રમ ઠાકોર પાછળથી આવે છે અને કિસ કરતા હોય છે એવું સીન હતું. તો એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે. પાછળ તમે જોશો તો આ પથ્થર જે છે ને જોવાનું મળી જાય છે. આ નાના નાના પથ્થર તમે સ્ક્રીનશોટમાં પરફેક્ટ મેચ કરી શકો છો અને આ પથ્થરથી ગેપ છે ને તમે જોઈ શકો છો. સીન અહીંયાથી લીધું હતું, અમે અહીંયા હાજર હતા ત્યારે અને અહીંયાથી કેમેરો લાગ્યો હતો. આ રીતનો જુઓ, આ રીતનો કેમેરો લાગ્યો હતો અને આ ટોટલ એક વ્યૂ તમને આ રીતનો જોવાનો મળી જાય છે. પછી એક સીન આ બાજુથી આવે છે, એમાં તમે જોશો ને તો સીન અહીંયાથી આવે છે. આ જગ્યા પર જે પ્રિનલબેન ઓબરોય હોય છે એ સૂતેલા બતાવે છે, અહીંયા વિક્રમ ઠાકોર ઊભેલા બતાવે છે. આ રીતનું પહેલાંથી વ્યૂ ચાલુ થાય છે પછી તમને આ રીતનું રિવીલ કરવામાં આવે છે લોકેશન. જુઓ તો જોરદાર લોકેશન છે અને આ જગ્યા પર પહેલાં પણ આપણે આવી ચૂક્યા છીએ, જ્યાં જિગ્નેશભાઈ કવિરાજનું ફિલ્મ તમે જોઈ હોય દિલનું કહેવું માનતા દુનિયા નડે છે. એમાં જે સેડ સોંગ છે આ જગ્યા પર શૂટ થયું હતું. ત્યારબાદ બીજી પણ ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે. જાનું મારી લાખોમાં એક એનું ત્યાં થયું હતું અને ઘણા બધા શૂટિંગ અહીંયા થઈ ચૂક્યા છે. બધા સ્ક્રીનશોટ તમને મેચ કરાવું છું પણ આ સીન તમે જોશો તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. ત્યારબાદ એક સીન અહીંયાથી આવે છે, એમાં તમે જોશો ને તો જે હિરોઈન આગળ દોડે છે, પાછળ વિક્રમભાઈ ઠાકોર દોડે છે. એમાં તમને આ પથ્થર જોવાનો મળી જાય છે. પાછળનો વ્યૂ તમે ટોટલી મેચ કરી શકો છો. આ મેન પથ્થર જે મોટો છે એ જોઈ શકો છો, પાછળનો તે આ પથ્થર છે એ પણ તમે મેચ કરી શકો છો. તો સ્ક્રીનશોટ મેં અહીંયા લગાવ્યો છે, તમે મેચ કરશો તો ટોટલી વ્યૂ મેચ થઈ જવાનો છે. બાકી મેન વસ્તુ કે આ જે લોકેશન છે ને પાછળના પથ્થર જોવા એ જોરદાર લોકેશન લાગે છે અને અહીંયાથી આ રીતનું સીન બતાવવામાં આવે છે. પછી એક સીન અહીંયાથી આવે છે, એમાં અહીંયા ડાન્સ કરતાં તમને જોવાનું મળી જાય છે અને આ બે મેન ખાડા છે ને, આ બે ખાડા એ તમે એમાં જોઈ શકો છો. સીન એટલે કે ઉપરથી એંગલ કરી હતી, થોડુંક ઉપરથી એટલે તમને ટોટલ એક વ્યૂ એક વાઇડ એંગલથી જોવાનો મળી જાય છે. બાકી અત્યારે આપણી પાસે એટલું હાઈ કેમેરો નથી, નકર તમને ટોટલ એક વ્યૂ જોવાનો મળે પણ આ રીતનો વ્યૂ તમને જોવાનો મળી જાય છે. અને જુઓ તમે આ બે ખાડા છે ને મેન વસ્તુ છે અને પાછળનો વ્યૂ તમે જુઓ, પેલું ઉપર બનાવેલું છે ને એ પણ તમને એમાં જોવા મળે છે એમ. તો આ લોકેશન છે. તો જો લોકેશન તમને બતાવું આજે થોડુંક આગળ જઈને જોરદાર છે અને
કંઈક અલગ જ છે, કારણ કે અમે ઘણીવાર આ જગ્યા પર આવીએ છીએ. પહેલાં પણ હું 1-2 વાર આવી ચૂક્યો છું. અહીંયા પેલું રાજદીપ બારોટનું તમે ફિલ્મ જોયું હોય ને, ફિલ્મનું નામ મને અત્યારે ખબર નથી, પણ એમનું પેલું છાપરું એક બતાવે છે ને, છાપરું અહીં બનાવ્યું હતું. અને છાપરું બનાવ્યું હતું અને પછી સળગાઈ દે છે ને એવું સીન હતું ને, એ ટોટલ સીન અહીંયા શૂટ થયું હતું રાજદીપ બારોટનું. તો એનો સ્ક્રીનશોટ તમને અહીંયા લગાડી દઈશ, કદાચ મળશે તો મને, કારણ કે ફિલ્મ મને અત્યારે યાદ નથી એટલે. અને આ પ્રોપર વ્યૂ છે જુઓ. બસ હવે આપણે રીલ્સ લેવાની બાકી છે અને વિડીયો અહીંથી પૂરો કરું છું. પણ વ્યૂ તો યાર જક્કાસ છે. તો આ લોકેશન હતું જ્યાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ ભોળાનો ભગવાન એનું જે સોંગ આવે છે, જે અત્યારે હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહેલું સોંગ ધક ધક ધડકે દિલ, એ દિલ જે સોંગ છે એ સોંગનું થોડુંક સીન એટલે અડધું સોંગ અહીંયા શૂટ થયું છે અને અડધું સોંગ સોમનાથમાં થયું છે. તો આ જગ્યા પરથી જે સીન હતું મેં તમને બતાવી દીધું છે. અને જો વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી લોકેશન તો કોઈ દિવસ ફરવા આવજો, જોરદાર છે. કારણ કે આ છે ગળતેશ્વર છે. ગળતેશ્વરથી થોડુંક ઉપરની સાઈડ પર છે, એટલે કે સરનાલ ગામ આવ્યું નહીં આગળ ઉપર, સરનાલ ગામથી નીચેનું સીન છે આ. એટલે કે ગળતેશ્વર જે ઠાસરા આવેલું છે, ડાકોર ઠાસરા જોડે ગળતેશ્વર આવેલું છે. પેલા ગળતેશ્વરની વાત નથી કરતો, પણ ડાકોર ઠાસરા નજીક આવેલું છે ને તે. તો ત્યાં આ દિલ, જે દિલવાળું જે સોંગ છે ધક ધક ધડકે દિલ, તો એનું શૂટિંગ એ જગ્યા પર કરવામાં આવ્યું છે. બાકી જો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક પર જો તમે આ વિડીયો જોતા હોય તો ફેસબુકને ફોલો પણ કરતા જજો.